જય મહાદેવ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। કન્યા રાશિના મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમારું 8 માર્ચનું એકદમ સચોટ અને પાવરફુલ ભવિષ્યફળ લઈને અમે આવી ગયા છીએ। મિત્રો, હવે થોડા સાવધાન થઈ જજો અને કમર કસી લેજો, કારણ કે આવનારા 24 કલાકમાં તમારા દુશ્મનોના જીવનની ઉલટી ગણતરી શરૂ થવા જઈ રહી છે। જી હા મિત્રો, 8 માર્ચથી શરૂ થતો આવનારા 24 કલાકનો સમય તમારા બધાના જીવનમાં એવો મોટો બદલાવ અને એવું જબરદસ્ત પરિવર્તન લઈને આવી રહ્યો છે, જેની તમે છેલ્લા ઘણા વર્ષોથી માત્ર કલ્પના જ કરતા આવતા હતા। જે સમયની તમે વર્ષોથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, જે ઘડીની તમે પ્રતીક્ષા કરી રહ્યા હતા, તે રૂડો સમય હવે તમારા જીવનમાં આગામી 24 કલાકમાં દસ્તક દેવા જઈ રહ્યો છે। મિત્રો, આજનો આ વિડિયો તમારા માટે કોઈ વરદાનથી કમ નથી। આજનો આ વિડિયો તમારા માટે એક સાક્ષાત ચમત્કાર સાબિત થવાનો છે, કારણ કે આજે હું તમને વિસ્તારથી જણાવવાનો છું કે 8 માર્ચના આ પવિત્ર દિવસથી શરૂ થતા આગામી 24 કલાકમાં તમારા જીવનમાં આખરે કયા કયા મોટા અને અણધાર્યા પરિવર્તનો આવવાના છે। આવનારા 24 કલાકમાં તમારા જીવનમાં કઈ કઈ નવી ઘટનાઓ ઘટવાની છે? શું તમારી સાથે શુભ થશે અને કઈ બાબતોમાં તમારે સાવચેત રહેવાનું છે? જે ખુશીઓ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા, જે કામ માટે તમે પરેશાન થઈ રહ્યા હતા, આખરે હવે એ જ ખુશીઓ તમારા આંગણે આવતી સ્પષ્ટપણે નજરે પડી રહી છે। મિત્રો, અમે બહુ સારી રીતે જાણીએ છીએ કે તમે તમારા સારા સમયની ખૂબ જ લાંબી અને થકવી દે તેવી રાહ જોઈ છે। છેલ્લા કેટલાક વર્ષોથી તમે તમારા જીવનમાં ડગલે ને પગલે માત્ર દુઃખ, સંઘર્ષ અને અનેક પરેશાનીઓ જ જોતા આવ્યા છો। તમે સ્વભાવે એટલા ભોળા અને સાચા છો કે તમે જેના પર પણ થોડો ભરોસો કરો છો, જેના પર તમે આંધળો વિશ્વાસ મૂકો છો, તે જ વ્યક્તિ લાગ જોઈને તમારો ભરોસો અને તમારો વિશ્વાસ તોડીને જતો રહે છે। આ સ્વાર્થી દુનિયાના લોકો માત્ર ને માત્ર તમારો ફાયદો કઈ રીતે ઉઠાવવો, બસ એના વિશે જ વિચારે છે। તમારા પોતાના લોકો, જે તમારી સાથે ઊભા રહેવાનો દેખાવ કરે છે, પછી ભલે તે તમારા સગાવ્હાલા હોય, તમારા પાડોશી હોય, તમારા કહેવાતા જીગરી દોસ્ત હોય કે પછી તમારા પોતાના સગા ભાઈ બહેન જ કેમ ના હોય, જે લોકો પણ તમારો સાથ આપવાનો મોટો દેખાડો કરી રહ્યા છે, તેમના મનમાં ક્યાંક ને ક્યાંક તમારી પ્રત્યે કોઈ છળ, કોઈ કપટ અને ઈર્ષ્યા જરૂર છુપાયેલી છે। મારી આ વાત પર ભરોસો કરી લેજો મિત્રો, આને કોઈ સામાન્ય મજાક ના સમજતા। તમને તમારા ભોળા સ્વભાવને લીધે એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ ખરેખર તમારું ભલું ઈચ્છે છે, દિલથી તમારો સાથ આપવા માંગે છે। તે તમારા વિશે સારું વિચારે છે અને તમારી પ્રગતિ જોઈને રાજી થાય છે। પરંતુ મારા ભાઈલાઓ, અસલિયત તો કંઈક અલગ જ છે। અસલિયત એ છે કે સામેવાળો માણસ માત્ર ને માત્ર હંમેશા પોતાનો જ સ્વાર્થ અને પોતાનો જ ફાયદો જુએ છે। જે લોકો પણ આજે તમારી આસપાસ ગોળ ગોળ ફરી રહ્યા છે, તમારી વાહવાહ કરી રહ્યા છે, તે માત્ર ને માત્ર પોતાના વિશે જ વિચારે છે। તેમને તમારા જીવનમાં આવતા સુખ અને દુઃખ સાથે કોઈ જ લેવાદેવા નથી। દરેક વ્યક્તિ માત્ર પોતાનો રોટલો શેકવામાં અને પોતાનું કામ કઢાવવામાં જ રસ રાખે છે, અને એટલે જ તેઓ તમારી સાથે મીઠી મીઠી વાતો કરે છે।
તેઓ તમારી આગળ પાછળ એટલા માટે જ ઘૂમે છે અને જેવું તેમનું કામ પૂરું થઈ જાય છે એટલે તરત જ કાચિંડાની જેમ રંગ બદલીને તમારો સાથ છોડી દે છે. પોતાનો મતલબ પૂરો થતાં જ લોકો તમારો ભરોસો તોડી નાખે છે. પરંતુ મિત્રો, હવે તમારે નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. હું તમને જણાવી દઉં કે 8 માર્ચનો આ સમય અને આવનારા આ 24 કલાક તમારા જીવનમાં કોઈ સાધારણ સમય નથી રહેવાનો. આ 24 કલાક તમારા માટે સામાન્ય નથી. આ 24 કલાકમાં તમારી રૂઠેલી કિસ્મત તમને બહુ મોટા મોકા, બહુ મોટા અવસર આપવાની છે. જી હા મિત્રો, જે કામ તમારા વર્ષોથી અધૂરા પડ્યા છે, જે સરકારી કામકાજ કે જમીન મકાનના કામ માટે તમે ઓફિસોના ધક્કા ખાઈને થાકી ગયા છો, જેના માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો, તે તમામ અટકેલા કામ આવનારા 24 કલાકમાં ફટાફટ પૂરા થતા જોવા મળશે. તમે તમારા જીવનમાં એવા અનેક લોકો જોયા હશે જે હંમેશા તમને પાછળ ખેંચવાનું જ કામ કરે છે. જ્યારે પણ તમે જીવનમાં આગળ વધવાની, પ્રગતિ કરવાની કોશિશ કરશો, ત્યારે તમારા માર્ગમાં કાંટા પાથરવા માટે અનેક લોકો તૈયાર જ ઊભા હશે. એટલે આ વાત સમય રહેતા સમજી લેજો કે તમે તમારી ખુશીઓને, તમારી સફળતાને જેટલી ગુપ્ત રાખશો, જેટલી તમારા પૂરતી જ સીમિત રાખશો, તેટલું જ તમારા માટે અને તમારા પરિવાર માટે સારું રહેશે. સાથે જ મિત્રો, આવનારા 24 કલાકમાં તમને તમારા પરિવારનો અને તમારા પોતાના લોકોનો ખૂબ જ સારો અને મજબૂત સાથ મળવાનો છે. જી હા મિત્રો, જ્યાં પોતાના લોકો એકજૂથ થઈને સાથે ઊભા રહી જાય, ત્યાં દુનિયાની કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો આસાન થઈ જાય છે. તમે જોયું હશે કે જે લોકો સમાજમાં બહુ સુખી છે, જેઓ ખૂબ આગળ વધ્યા છે, તેઓ મોટાભાગે સંયુક્ત પરિવારમાં હળીમળીને રહેતા હોય છે. તેઓ પોતાના પરિવાર સાથે મળીને પ્રગતિ કરે છે. પણ આજકાલ લોકો આધુનિકતાની આંધળી દોટમાં પોતાના પરિવારનો સાથ નિભાવવાનું ભૂલી ગયા છે. દરેક વ્યક્તિ માત્ર પોતાના પૂરતું જ વિચારે છે. કોઈને પોતાના ઘરડા મા-બાપ કે પરિવારની ચિંતા નથી. પણ હું તમને એક કડવી અને 100% સાચી વાસ્તવિકતા જણાવવા માંગુ છું. તમારે તમારા પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જાવ. 8 માર્ચના આ શુભ સમયગાળામાં કોઈ ધાર્મિક સ્થળે, કોઈ યાત્રા પર જવાનો કાર્યક્રમ બનાવો. એવી જગ્યાએ જાવ જ્યાં જઈને તમારા મનને અદ્ભુત શાંતિ મળે, તમારા આત્માને ટાઢક મળે અને તમારી રોજેરોજની ચિંતાઓ થોડા સમય માટે ભૂલાઈ જાય. જ્યારે તમે પરિવાર સાથે આવો સમય વિતાવશો, ત્યારે તમારા મનની બધી જ નકારાત્મકતા અને મૂંઝવણો દૂર થઈ જશે. મને ખબર છે કે યાત્રા પર જશો એટલે થોડો ખર્ચો પણ થશે અને મુસાફરીનો થોડો થાક પણ લાગશે, પણ આ બધું તમારા મનને જે સુકૂન આપશે, તેની સામે આ ખર્ચો કંઈ જ નથી. તમે અંદરથી એકદમ તાજગી અને ખુશી અનુભવશો. આર્થિક બાબતોની વાત કરીએ તો, આવનારા 24 કલાકમાં પૈસાની બાબતમાં સમય અતિ શાનદાર અને જબરદસ્ત રહેવાનો છે. ધનથી જોડાયેલી, પૈસાની લેવડદેવડથી જોડાયેલી તમારી તમામ મોટી સમસ્યાઓ હવે કાયમ માટે દૂર થવાની છે. પૈસાને લઈને જે ટેન્શન તમારા મગજમાં રાતદિવસ ચાલતું હતું, તે હવે હળવું થઈ જશે. અલગ-અલગ જગ્યાએથી, જ્યાંથી તમે આશા પણ નહીં રાખી હોય, ત્યાંથી અચાનક ધન પ્રાપ્તિના પ્રબળ યોગ બનતા નજરે પડી રહ્યા છે. એટલા માટે જ આ સમય તમારા માટે એક ખૂબ જ ચમત્કારિક સમય છે.
આ સમય તમારા માટે સાક્ષાત ઈશ્વરનું વરદાન છે. એક એવો સોનેરી અવસર છે જેને તમારે કોઈપણ ભોગે જતો નથી કરવાનો. અમે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી તમે તમારા જીવનમાં આર્થિક, માનસિક અને શારીરિક એમ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતા આવ્યા છો. વારંવાર ડગલે ને પગલે તમને જીવનમાં માત્ર ધોખો જ મળ્યો છે. વારંવાર તમારી સાથે હરકપટ થયું છે. પણ હવે સમયનું ચક્ર બદલાવાનું છે અને 8 માર્ચનો આ દિવસ પરિવર્તનનો સૌથી મોટો સાક્ષી બનશે. આવનારા 24 કલાકમાં તમારી કિસ્મત તમને એક એવી જબરદસ્ત તક આપશે જે તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે. તમે દુઃખ સહન કરીને હવે અંદરથી સાવ તૂટી ચૂક્યા છો. તમે બહારથી હસો છો, પણ અંદરથી કેટલા રડો છો એ તમે ક્યારેય કોઈને બતાવતા નથી. તમે કોઈની આગળ હાથ નથી ફેલાવતા કે કોઈને કહેતા નથી કે તમારા પર કેટલા પહાડ તૂટી પડ્યા છે. પણ અમે જાણીએ છીએ કે તમારું મન છેલ્લા કેટલાક સમયથી ભારે અશાંત અને પરેશાન છે. તમારા પોતાના જ, જેના પર તમે સૌથી વધુ પ્રેમ અને વિશ્વાસ વરસાવ્યો છે, એ જ લોકોએ તમારી અછાઈનો સૌથી વધુ ગેરલાભ લીધો છે. એટલા માટે મિત્રો, આજથી મારી એક વાત જીવનભર માટે ગાંઠ વાળી લેજો. આ આવનારો 24 કલાકનો સમય તમારા માટે થોડો સાવધાની રાખવાનો પણ સમય છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત એ યાદ રાખજો કે તમારી જિંદગીની ખુશીઓ વિશે, તમારા આવનારા પ્લાનિંગ વિશે ક્યારેય પણ લોકો વચ્ચે ઢંઢેરો ના પીટતા. તમે ભવિષ્યમાં શું કરવાના છો? ધંધામાં કયું નવું રોકાણ કરવાના છો? કયું નવું મકાન કે વાહન લેવાનું વિચારી રહ્યા છો? આ વિશે ભૂલથી પણ કોઈની આગળ બણાઈ ના મારતા કે ઢંઢેરો ના પીટતા. કારણ કે જુઓ, લોકોને માત્ર પોતાના મતલબથી જ લેવા દેવા હોય છે. કોઈ પણ તમારી ખુશીઓ કે તમારી પ્રગતિ જોઈને રાજી નથી થવાનું. કોઈ એવું નથી વિચારતું કે તમે આગળ વધો. એટલા માટે તમે તમારી મસ્તીમાં મસ્ત રહેતા શીખો. લોકોને બધું કહી દેવાની તમારી જે આદત છે, તેને આજે જ સુધારી લો. જો તમે ઢંઢેરો પીટશો તો લોકો તમારી ખુશીઓને નજર લગાડી દેશે. તમે જ્યારે પણ કોઈ સારું કામ કરવા જશો, ત્યારે આસપાસના લોકો તેમાં કંઈક ને કંઈક ખામીઓ, કંઈક ને કંઈક વાંક જ કાઢશે અને તમારા સારા કામને ખોટું સાબિત કરવાનો પ્રયાસ કરશે. કોઈ પણ કામમાં બિનજરૂરી ઉતાવળ ના કરો અને આળસ તો બિલકુલ છોડી જ દો. આળસ અને ઉતાવળ આ બે જ તમારા સૌથી મોટા શત્રુ છે. તમે આખી જિંદગી બીજા લોકો માટે સમય કાઢ્યો છે, બીજા લોકોની ભલાઈ કરી છે, બીજાનું સારું જ વિચાર્યું છે અને એ જ લોકોએ તમને દગો આપ્યો છે. પણ હવે ન્યાયના દેવતા શનિદેવ તમારો હિસાબ બરાબર કરવાના છે. જે પણ વ્યક્તિએ તમારી અછાઈનો ગેરલાભ લીધો છે, જેણે પણ તમારી સાથે દગાબાજી કરી છે, તે તમામ દુશ્મનોનો હવે અંતિમ સમય નજીક આવી ગયો છે. આવનારા 24 કલાકમાં શનિદેવ તેમને તેમના જ કર્મોનો આકરો દંડ આપવાના છે. જો તમે 8 માર્ચના આ પવિત્ર દિવસોમાં કોઈ નવો વ્યવસાય, કોઈ નવી નોકરી કે કોઈ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો, તો ભગવાન ભોલેનાથનું નામ લઈને શરૂ કરી દેજો. સમય અત્યંત અનુકૂળ છે અને તમને તેમાં ધાર્યા કરતાં પણ વધારે સફળતા મળશે. પણ યાદ રાખજો, આ બધું તમારે તમારા પોતાના દમ પર, પોતાની મહેનત પર કરવાનું છે. બીજાના ભરોસે જરા પણ બેસી રહેવાની જરૂર નથી. તમારા નિર્ણયો પૂરા આત્મવિશ્વાસથી જાતે લેતા શીખો. અંતમાં,
તમારા ઘરપરિવારની બાબતોમાં કોઈ બહારની કે ત્રીજી વ્યક્તિને દખલઅંદાજી બિલકુલ ના કરવા દેતા. જે લોકોનો તમારા પરિવાર સાથે કોઈ સીધો સંબંધ નથી, તેમને તમારા ઘરની વાતોથી જેટલા દૂર રાખશો, તેટલું તમારું ઘર સુખી રહેશે. ઘરમાં જો ક્યારેય કોઈ નાના મોટા અણબનાવ કે ઝઘડા થાય, તો પણ ઘરના મોભીઓએ સાથે બેસીને શાંતિથી તેનો ઉકેલ લાવી દેવો. જો તમે આ વાતોને બહાર લઈ જશો, તો લોકો માત્ર તમારી મજાક ઉડાવશે અને તમને સાચી સલાહ આપવાને બદલે વધારે ભડકાવશે. તમે કેટલા પૈસા કમાઈ રહ્યા છો, કઈ નવી વસ્તુ ખરીદી રહ્યા છો, આ બધી જ વાતો સાવ ગુપ્ત રાખજો, નહીંતર દુશ્મનોની ખરાબ નજર તમારા ઘરની સુખશાંતિ છીનવી લેશે. ભોલેનાથ તમારા તમામ કષ્ટો દૂર કરે અને 8 માર્ચનો આ દિવસ તમારા માટે મંગલમય સાબિત થાય તેવી પ્રાર્થના.